પાનીગેટ પોલીસ સ્ટેશનમાં સુસાઇડ બનેલી ઘટનાને લઈને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને મૃતકના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ગતરોજ પાનીગેટ પોલીસ સ્ટેશનમાં રમેશ વસાવા જે પત્ની જોડે મારામારી અને ઝઘડાના કેસમાં પોલીસે અટકાયત કરી હતી, પરંતુ વ્યક્તિને બાથરૂમમાં જઈને સ્વેટરની દોરીથી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી વડોદરા શહેરમાં ચકચાર મચી હતી, જેથી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મૃતકના પરિવારને ન્યાય મળે તે આશયથી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. જય હિન્દ, જય ભારત. હું ભાવિશા પરમાર. આજરોજ અમે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહેર ટીમ અમે સમગ્ર લોકો આજે પોલીસ ભવન પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા આવ્યા હતા. ગઈકાલે જે બનાવ બન્યો, રમેશભાઈ વસાવાએ જે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પોતાનું જીવન દોરી ટૂંકાવી હતી અને આત્મહત્યા કરી હતી, તો એના રિલેટેડ આજે પોલીસ સ્ટેશનમાં જો આ રીતનો બનાવ બને છે તો એક તપાસનો વિષય છે અને આની અંદર ડીપલી નિપક્ષ સાથે કોઈ પક્ષપાત કર્યા વગર આની અંદર એની તપાસ થાય એની માંગણી સાથે અમે આજે એમને આવેદનપત્ર આપ્યું છે. ને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે રીતે ગુજરાત પોલીસ આજ દિન સુધી કામ કરતી આવી છે અને સપોર્ટ કરતી આવી છે જનતાને, એ રીતે આમાં બી એ તપાસ નિપક્ષ કરશે અને જે બી રીતનું છે એનો ન્યાય અપાવશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ગત રોજ સવારે અર્લી મોર્નિંગ પાણીગેટ પોલીસ સ્ટેશનની અંદર એક રમેશ વસાવા નામના ઈસમે આત્મહત્યા કરી હતી. એ અનુસંધાને અમે આજે પોલીસ ભવનમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની ટીમ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જેની અંદર આ ઘટના ઘટી એ બહુ દુઃખદ ઘટના કહેવાય અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે પણ એક લાંછનરૂપ કહેવાય કે આજે પોતાના ડિપાર્ટમેન્ટની પોલીસ ચોકીની અંદર જ્યારે આવી ઘટના બનતી હોય તો એક તપાસનો વિષય બને છે. એટલે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે આમાં ખૂબ જ તપાસ ઊંડાણપૂર્વક ચકાસણી સાથે થવી જોઈએ કે જેના પરથી આપણને એની વિગત મેળવી શકાય. કૌસ્તુભ ભટ્ટ, પ્રમુખ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી.